સૌરાષ્ટ્રની ધરતી પર આવેલ માં ખોડિયારનું ગળાધરા ધામ એ ભક્તોની અખૂટ આસ્થાનું પ્રતીક સ્થાનક માનવામાં આવે છે। અમરેલી જિલ્લાના ધારીક નજીક શેત્રુંજી નદીના કિનારે અને કુદરતી સૌંદર્યની વચ્ચે વસેલું આ ગળાધરા ખોડિયાર મંદિર ભક્તોને અદ્ભુત શાંતિ અને ભક્તિનો અનુભવ કરાવે છે। અહીં દૂર દૂરથી ભક્તો આવીને માં ખોડિયારના દર્શન કરી પોતાની મનોકામનાઓ વ્યક્ત કરે છે અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે। તો આવો કરીએ શેત્રુંજી નદી કિનારે આવેલા ગળાધરા ખોડિયાર માતાના પાવનકારી ધામના દર્શન। અમરેલી જિલ્લાના ધારીથી 8 કિલોમીટર દૂર શેત્રુંજી નદીના કિનારે આવેલ આ છે સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ યાત્રાધામ ગળાધરા ખોડિયાર મંદિર। ધારીના ગીર જંગલમાં આવેલ અદ્ભુત કુદરતી નજારા અને ગિરિકંદરાઓની વચ્ચે શોભાયમાન આખું ગળાધરા ખોડિયાર મંદિર આશરે 1600 વર્ષ પહેલાંનું હોવાનું માનવામાં આવે છે। અહીંયા દૂર દૂરથી પ્રવાસીઓ આવે છે અને માં ખોડલના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। કહેવાય છે કે 100 વર્ષ પહેલાં શેત્રુંજી નદીના કિનારે માં ખોડિયારનું પ્રાગટ્ય થયું હતું। હજારો માઈ ભક્તોની મનોકામના માં ખોડિયારે પૂર્ણ કરી હતી। માં ખોડિયારની અહીં 3 પ્રકારે આરતી કરવામાં આવે છે। પ્રથમ આરતી દીપની, જ્યારે બીજી આરતી ધૂપની, ત્યારબાદ ધૂપ અને દીપ આરતી બંનેની એક સાથે આરતીનો લાહવો તમામ ભક્તો ઉઠાવે છે। જૂનાગઢના રાજા રાનવ ગણજીને માતા ખોડિયાર ઉપર ખૂબ જ અપાર શ્રદ્ધા હતી અને કહેવાય છે કે માં ખોડિયારના આશીર્વાદથી જ રાજા રાનવ ગણજીનો જન્મ થયો હતો અને રાજા રાનવ ગણ પણ અહીં વારંવાર માં ખોડિયારના દર્શન કરવા માટે આવતા હતા। માં ખોડિયાર એ રાજપૂતોના કુળદેવી માનવામાં આવે છે। કહેવાય છે કે શેત્રુંજી નદી કિનારે સ્થિત આ મંદિર ભાવનગરના રાજપરા ખાતે આવેલ મંદિર જેટલું જ મહત્વ ધરાવે છે, જેથી આ મંદિરે આવનાર ભક્તોની સંખ્યામાં દિન પ્રતિદિન સતત વધારો થઈ રહ્યો છે। માઈ ભક્તો પોતાના પરિવાર સાથે માના દરબારમાં માથું ટેકવવા આવે છે અને પરિવારના સુખ શાંતિની આરાધના કરે છે। ઘણા બધા શ્રદ્ધાળુઓ અહીંયા બહુ જાજી સંખ્યામાં દર્શન કરવા આવે છે। વાર તહેવારમાંથી પણ દર્શન કરવા માટે આવે છે અને બધી અલગ અલગ પ્રકારની માતાજી પાસે માનતા લઈને આવે છે। કોઈ દીકરાની માનતા લઈને આવે છે, કોઈ લાપસીની માનતા લઈને આવે છે, કોઈ સત્તરની માનતા લઈને આવે છે, કોઈ ચાંદીની મગરની લઈને માનતા આવે છે। કહેવાય છે ને કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર શી। અહીં નાના મોટા બાલવૃદ્ધ સૌ કોઈ દૂર દૂરથી આવીને માની કૃપા પ્રાપ્ત કરે છે। અહીં આવતા શ્રદ્ધાળુઓ માના દરબાર સુધી પહોંચવા માટે લગભગ 3 કિલોમીટર સુધીનો નબળો રસ્તો પસાર કરે છે અને પછી તેમને દર્શન થાય છે માં ખોડિયારના પાવન સ્થાનકના। કહેવાય છે કે માં ખોડિયારનું નામ તમે જો એકવાર જપી લીધું તો જીવનના તમામ દુઃખોનો થાય છે નાશ અને આપ પામો છો સુખ સમૃદ્ધિનું અમૃત ફળ। ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, અમરેલી।